અજ્ઞાત રાજ્યોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી રેની જોસેલ્ટા હવે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે બધી એફઆઈઆરને એક સાથે સાંભળી ન્યાયિક કાર્યવાહી કરો. બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનારી યુવતી હવે પહોંચી ગઈ છે સીધી સુપ્રીમ કોર્ટ સુધી. ચેન્નઈની ટેકનિશિયન રેની જોસિલ્ડા, જેણે 11 રાજ્યોમાં ઈમેલ દ્વારા બોમ્બ ધમકી આપી હતી, અમદાવાદ હાઈકોર્ટ, સ્કૂલો અને કોર્ટ સંકુલો જેવા સ્થળોને ટાર્ગેટ કર્યા હતા. આ કેસે ત્યારે ચકચાર મચાવી હતી જ્યારે રેનીની ધરપકડ કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું કે તેણે આ કૃત્ય એક યુવકને ફસાવવા માટે કર્યું હતું, જેણે લગ્નનો ઇનકાર કર્યો હતો. હવે રેનીએ સુપ્રીમ કોર્ટમાં માંગ કરી છે કે બધી અલગ અલગ એફઆઈઆરને એક સાથે સાંભળી ન્યાયિક કાર્યવાહી ચલાવવામાં આવે. સુપ્રીમ કોર્ટે પક્ષકારોને નોટિસ આપી દીધી છે, પરંતુ કોઈ તરત રાહત આપી નથી. એક ઈમેલ પણ ક્યારેક કાયદાની મોટી ફસામણી બની શકે છે. આ કિસ્સો ટેકનોલોજી અને વ્યક્તિગત બદલો બંનેનું ખતરનાક મિશ્રણ છે. હવે જોવાનું એ છે કે સુપ્રીમ કોર્ટ આ કેસમાં શું નિર્ણય આપે છે.